સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ધજા ચડાવાઈ। સાબરકાંઠા જિલ્લાના તમામ બાળકો, શિક્ષકો અને શિક્ષણ પરિવારના તમામ જીવની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની કામના સારું સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદ્ય શક્તિની ઉપાસનાના પર્વ નવલા નોરતાના પ્રથમ દિને આજરોજ ખેડબ્રહ્મા ખાતે જગતજનની મા જગદંબા માતાને ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ તેમજ જિલ્લા સંઘના પ્રમુખ વિનયભાઈ અને મહામંત્રી સુરેશભાઈ તેમજ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારશ્રી અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। જિલ્લા શિક્ષણ સમિતિ વતી તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। જગદંબાના ઉપાસનાના દિવસો એટલે કે નવરાત્રિ આજથી આસો સુદ એકમથી ખેડબ્રહ્મા માતાજી મંદિરે નવરાત્રિનો પ્રારંભ થયો છે। ત્યારે સવારે માં જગદંબાનું ષોડશોપચારથી રાજોપચારથી પૂજન અર્ચન થયું। ત્યારબાદ સવારમાં દિન સુધી અભિષેક કરવામાં આવ્યો અને 9:30 થી 11 ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રીના હસ્તે જગદંબાના મંદિરે ઘટસ્થાપન થયું। માં જગદંબાના દર્શન કરવા ખૂબ જ ભક્તો આવેલા છે। દરરોજ માં જગદંબાની ખૂબ ઉપાસના, પૂજન અર્ચન વગેરે થશે। અષ્ટમીના દિવસે માં જગદંબાના ચાચર ચોકમાં નવચંડી હવન થશે અને રોજ માં જગદંબાના ચાચર ચોકમાં જગદંબાના ગરબા રમાશે। પર્વ એટલે નવરાત્રિ એના પ્રથમ નોરતે સાબરકાંઠા જિલ્લાના સમગ્ર શિક્ષણ પરિવારની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની મનોકામના સારું ખેડબ્રહ્મા અંબે માતાના મંદિરે આજે ધ્વજા ચડાવવાનું આયોજન કરેલું। સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આમંત્રણને માન આપી કર્મચારી મહામંડળના સતીશભાઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર શિક્ષકો ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવી છે। આવનાર સમયે શિક્ષકો અને બાળકો માટે સારો નીવડે એવી કામના માતાજીને કરવામાં આવી। આપણું નામ? વિનય પટેલ, પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। જય અંબે। આજથી શારદીય નવરાત્રે ચાલુ થતાં માઈ ભક્તોને નવરાત્રિની શુભકામનાઓ। આજ રોજ સવારે 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવેલ। મંદિર તરફથી નવરાત્રિમાં આવનાર તમામ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। જેમ